જીવનમાં દરેક પરિસ્થિતિ પર તરત પ્રતિક્રિયા આપવી એ ઘણીવાર મુશ્કેલી વધારવાનો માર્ગ બને છે. જ્યારે મન ગુસ્સે, દુઃખમાં કે અતિ આનંદમાં હોય ત્યારે લીધેલો નિર્ણય ખોટો પડવાની શક્યતા રહે છે. પ્રતિક્રિયા એ તત્કાળ ભાવનાથી જન્મે છે, જ્યારે પ્રતિભાવ વિચારપૂર્વક આપવો એ સમજદારીનું લક્ષણ છે. શાંત મનથી જોવામાં અને સમજવામાં આવેલી વાતનો પ્રતિભાવ હંમેશા યોગ્ય હોય છે. આજની વાર્તા પ્રતિક્રિયા નહીં પણ પ્રતિભાવ આપો. મિત્રો, આ બંને શબ્દોની ભૂમિકા પહેલાં સમજવી પડે કે પ્રતિક્રિયા એટલે કે કંઈ ને કંઈ ખરાબ બને એટલે તરત જ સામે બે બાકડા બની જવું પ્રતિક્રિયા કહેવાય. સારું બને તો એકદમ આનંદમાં આવવું, આ પ્રતિક્રિયા કહેવાય. અને પ્રતિભાવ એટલે કે આપણને જે કાંઈ બન્યું હોય એને તમે સ્વીકારી લો અને પછી તમે રજૂ કરો. કોઈ એક કોલેજના વર્ગમાં, જે માત્ર મહિલા કોલેજ હતી, અને એ વર્ગની અંદર લગભગ 50-60 બહેનો અભ્યાસ ચાલુ કરતો, પીરિયડ પણ ચાલુ હતો. અને એમાં બરોબર ઓચિંતો એક વંદો એ રૂમમાં દાખલ થાય છે. અને એ વંદો ઉઠતો આવી અને એક બેનના માથા ઉપર બેસી જાય છે. એ બેન એકદમ બેબાકડા થઈને ઊભા થઈ જાય છે. સામાન્ય રીતે બહેનો છે વંદાથી બહુ ગભરાતા હોય છે, એવી એક સામાન્ય ભૂમિકા છે. અને તરત વંદો ત્યાંથી ઉડીને બીજા ઉપર જાય છે, બીજાના કોઈ કપડા ઉપર બેસે છે, ખભા ઉપર બેસે છે. આમ વંદો એક પછી એક જુદી જુદી જગ્યાએ ઉડીને જાય અને બધા જ બહેનો એકદમ બેબાકડા થઈ અને એકદમ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પણ એ વંદો ફરતો જુદી જુદી જગ્યાએ જતો હતો. મિત્રો, આ વાત જે બને છે, હવે વિચાર કરી કે થોડીક વાર થઈ તો બરોબર એ જે વર્ગની અંદર એક છોકરીના કપડા ઉપર બેઠો. એણે કંઈ પણ પ્રક્રિયા ના આપી, એને બેસવા દીધો સારી રીતે. અને બેસવા દીધો એટલે વંદો ત્યાં સ્થિર થઈ ગયો. વંદાને બીક લાગતા હતા, કારણ કે ઓલા બધા બે બાકડા થઈ જતા હતા. અને આને તો એણે બેસવા દીધો. અને એણે એમ કીધું કે તમે શું કામ ઉતાવળા થાવ છો? આ વંદો ખરેખર કાંઈ આપણને કરવાનો નથી. અને કોઈ પણ પ્રકારનું, ત્યારે કેટલીક બહેનો એમ કીધું કે અમને ખબર છે કે આ વંદો કંઈ કરડે નહીં, આ વંદો કોઈ ડંખ ન મારે, પણ અમને એ વંદોને જોઈ છે ને તો પણ અમને ગમતું નથી. અમને પોતાને એમ થાય છે કે આ વંદો આપણને જલ્દી વ્યા જાય. અને એ રીતે પછી એના જે શિક્ષક હતા, અધ્યાપક હતા, એ એને સમજાવે છે કે આ પ્રસંગ તો બન્યો, પણ આપણા જીવનમાં પણ આવા કેટલાક પ્રસંગો બને છે. અને એ પ્રસંગ વખતે હંમેશા ક્યારેય પ્રતિક્રિયા ન આપો, પણ પ્રતિભાવ આપો. કોઈ પણ પ્રસંગ, ધારો કે તમારા કોઈ પણ વિદ્યાર્થી તમારા હોય, એના માર્ક ઓછા આવ્યા, નાપાસ થયો, ધંધામાં ખોટ ગઈ, અન્ય પ્રકારની કોઈ પણ બાબત હોય, ત્યારે તમે જોઈશું આ તો વંદો હતો, વંદો કાંઈ કરવાનો જ નહોતો. અને બીજી બધી બહેનો એકદમ બેબાકડી બની ગઈ, કારણ કે એણે પ્રતિક્રિયા આપી. પ્રતિક્રિયા એટલે એકદમ ઝડપથી એને કાઢવાનો પ્રયત્ન કર્યો. જ્યારે પહેલાં એક બેન હતા, એ થોડા હિંમતવાળા હતા, એણે એ વંદાને કાઢવા માટેનો કોઈ પ્રયત્ન ન કર્યો. એને ઉડાડવાનો પ્રયત્ન ન કર્યો. એને બેસવા દીધો, ત્યાં ધીમે ધીમે ચાલે તોય એને વાંધો નહોતો. એટલે કે એને વંદા તરફનો પ્રતિભાવ આપ્યો, વંદાને એણે સ્વીકારી લીધો. અને આ તમે એક પછી તરત જ ઝડપી દ્રષ્ટિએ જલ્દી કાઢો, આ વંદો નીકળી જાય. એ જ રીતે આપણે આપણા જીવનની અંદર આવતી કેટલીક સમસ્યાઓની અંદર બે બાકડા બની અને જલ્દી આ સમસ્યા નીકળી જાય, આપણે દુઃખમાંથી બહાર વયા જઈએ, બધું કરીએ, એ માટે આપણે બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ હકીકતમાં એ જે સમસ્યા છે એને માટે યોગ્ય સમય તો આપવો જ પડશે. પહેલાં બેને જે વંદાને બેસવા દીધો, એને ચાલવા દીધો, એને ઉડાડ્યો પણ નહીં,
અને એણે પકડી પણ લઈ અને બધાને બતાવ્યું કે જો હું હાથમાં પકડીને તમને બતાવું છું એ ખરેખર કોઈ આપણને નુકસાન કરતું જ નથી. એમ સમસ્યા પણ આપણને જો ખરેખર આપણે હરેરી જઈએ તો આપણને તકલીફ કરે છે. સમસ્યાને પકડી લો, સમસ્યાને એકદમ કાઢવાનો, ઝડપથી કાઢવા માટેનો પ્રયત્ન ન કરો, પણ માત્ર ને માત્ર જીવનમાં દરેક પ્રશ્ન માટે પ્રતિભાવ આપો. એમ આ નાની એવી વાર્તા આપણને સૌને કહે છે. આપણા જીવનની અંદર આ નાની વાત છે એને ધ્યાનમાં રાખો અને એના ઉપરથી યાદ રાખજો, ક્યારેય પ્રતિક્રિયા ન આપવી. એનો અર્થ હું એમ પણ કહીશું કે કોઈ આપણી સામે ગરમ થયા, સામે ગરમ ન થવું. પ્રતિક્રિયા, કોઈએ આપણી સાથે સંબંધ બગાડ્યો, આપણે તાત્કાલિક એનો સંબંધ બગાડવી એવી વાત ન કરવી. કોઈએ આપણને કોઈ માનો કે ખોટું કીધું, આપણું અપમાન કર્યું, તો પણ તરત જ આપણે પણ એનું અપમાન કરી નાખવું એવા પ્રકારમાં ન જવું. પ્રતિક્રિયા આપો, પ્રતિક્રિયા નહીં કરવાની, પ્રતિભાવ આપો. પ્રતિભાવનો અર્થ એ થયો કે તમે જે આ કર્યું છે ને એ યોગ્ય નથી, તમારે આવું નહીં કરવું જોઈએ. મેં તમને કોઈ તકલીફ આપી નથી, મેં તમારું ખરાબ નથી કર્યું. આ પ્રતિભાવ કહેવાય. પણ આપણે એમ કહીએ કે તમે આ રીતે કહો, હકીકતમાં તમે એવા જ છો ને તમારામાં અકલ નથી, તમે માનો કે હાવ નકામા છો ને કાયમ બધાને હેરાન કરો છો ને. આ પ્રતિક્રિયા કહેવાય. પ્રતિભાવ અને પ્રતિક્રિયા વચ્ચેનો અર્થ બહુ મહત્ત્વનો છે કે એ જે કાંઈ કરે એના જેવા ન થવું નબળી બાબતમાં. પણ આપણે તો માત્ર ને માત્ર આપણે ભાવ આપવો, લાગણી આપવી અને એ રીતે બતાવે. ધારો કે પતિ પત્ની ઝઘડે છે, પત્નીએ ઝઘડાની શરૂઆત કરી, તો પતિએ માત્ર એટલું જ કહેવાનું હોય કે તમે જ્યારે ખરેખર ગુસ્સે થાવ છો ત્યારે મને ગમતું નથી, મારા 2 કલાક બગડે છે અને એને કારણે મને તકલીફ પડે છે. શક્ય ત્યાં સુધી ઓછા ગુસ્સો કરો તો સારું. જેને આપણે લાગણી વ્યક્ત કરી કહેવાય, મને આ ગમતું નથી, મને મારું મન દુભાય છે, મને ગમતું નથી, મારો સમય બગડે છે. આ પ્રતિભાવ કહેવાય. પણ ગુસ્સાની સામે ગુસ્સો એ પ્રતિક્રિયા કહેવાય. આ ભૂમિકા ઉપર આપણને વંદો સમજાવે છે કે જિંદગીમાં હંમેશા યાદ રાખજો, પ્રતિભાવ આપવા માટેનો પ્રયત્ન કરશો તો જિંદગી આનંદમય અને સુખી જશે. અને જો પ્રતિક્રિયા આપી તો યાદ રાખજો કે જિંદગી તમને ભારરૂપ લાગશે અને તમે આખી જિંદગીમાં સતત રીતે દુઃખી રહેશો. એમ આ નાની એવી વાર્તા આપણને કહે છે. સૌને ધન્યવાદ.